સોમનાથ પરિવારની અંદર આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત છે। આમ તો આપણે અત્યાર સુધીમાં જોઈએ તો આપણા બે લેક્ચર ઓલરેડી મુકાઈ ગયા છે અને આજે લેક્ચર બનવા જઈ રહ્યો છે એ લેક્ચર નંબર 3 છે। તો આપણે પહેલા અને બીજા લેક્ચરની અંદર શું જોયું એની આપણે થોડીક એવી માહિતી છે એ મેળવવાનો પ્રયાસ કરીએ। તો આપણે પહેલા લેક્ચરની અંદર શું જોયું કે ભાઈ સંચાલન એટલે શું અને સંચાલનના સ્વરૂપો। લેક્ચર નંબર 2 ની અંદર જે આપણે જોયું હતું એની અંદર શું હતું કે ભાઈ સંચાલનનું મહત્વ એટલે કે સંચાલનનું જે મહત્વ છે એ કયા કયા ક્ષેત્રની અંદર છે। આજનો જે આપણો લેક્ચર છે એ લેક્ચર નંબર 3 છે કે જેની અંદર આપણે ઘણી બધી માહિતી છે એ મેળવવા જઈ રહ્યા છે। એની આપણે થોડી વારમાં જ વિગતે ચર્ચા કરીશું, પણ એની પહેલા આપણે એક નાનકડી એવી વાત કરીએ તો કે ભાઈ ધોરણ 12 છે તો એની અંદર જે મેં તમને લેક્ચર નંબર 1 ની અંદર જ વાત કરેલી હતી કે ભાઈ આખું વર્ષ છે એ કંઈક ને કંઈક આપણે સખત મહેનત કરવાની છે। તો આજે એ ટોપિક ઉપર કંઈ વિશેષ વાત આપણે કરશું નહીં, પણ તમને એટલી ઇન્ફોર્મેશન જરૂર આપીશ કે સફળતાઓ મેળવવા માટે આપણે સખત મહેનત કરવી પડે અને આપણે વધારેમાં વધારે જે કંઈ આપણો સમય હોય એ આપણે પાઠ્યપુસ્તકો સાથે પસાર કરવો પડે। એટલે ધોરણ 12 ની આખું વર્ષ આપણી પાસે કોઈ શક્ય હોય તો આપણે વધારેમાં વધારે જે ટાઈમ છે એ આપણે આપણા પાઠ્યપુસ્તકોને આપશું અને ખોટી રીતે 1 સેકન્ડનો પણ ક્યાંય આપણે ગેર યુઝ કરશું નહીં। ઘણી વખત આપણે ક્લાસની અંદર પ્રશ્નો પણ પૂછતા હોય છે। 12મા ની અંદર હતું પણ હવે આપણે 12મા આવી ગયા। હું તમને આજે બે સરસ મજાના પ્રશ્નો પૂછીશ અને એના તમારે સવાલ જવાબ પૂછવાની ટ્રાય કરવાની છે। જો તમને આન્સર કદાચ નહીં મળે તો લેક્ચર નંબર 4 આપણે કાંઈ આગળનો જે પણ આપણો લેક્ચર આવશે એની અંદર હું તમને આ બંને પ્રશ્નોનો ઉત્તર છે એ આપી દઈશ અને ત્યાર પછી આપણે આપણા લેક્ચરની શરૂઆત કરીશું। તો પહેલો પ્રશ્ન છે કે વિશ્વની અંદર એવું એક પક્ષી કે જેને પાંખો હોતી નથી। હજી કહું છું કે વિશ્વની અંદર એવું એક પક્ષી કે જેને પાંખો હોતી નથી। તો આનો આપણે ઉત્તર છે એ શોધી કાઢવાનો છે। બીજો પ્રશ્ન કે વિશ્વની અંદર એક પ્રાણી છે કે જે પોતાની આંખો બંધ કરી દે તો પણ બહારનું દ્રશ્ય છે એ જોઈ શકે છે। હજી પણ કહી દઉં છું કે વિશ્વની અંદર એક એવું પ્રાણી છે કે જે પોતાની આંખો છે એ બંધ કરી દે છે છતાં પણ બહારનું દ્રશ્ય જોઈ શકે છે। તો આનો પણ આપણે ઉત્તર છે એ શોધી કાઢવાનો છે। તો આ બંને પ્રશ્નોના ઉત્તર છે એ ગોતવાની ટ્રાય કરજો, બાકી હું તમને આગલા ક્લાસની અંદર આના ઉત્તર છે એ આપી દઉં। તો આપણે આપણા લેક્ચર તરફ આગળ વધીએ તો આજનો આપણો ટોપિક છે કે સંચાલન છે એને વિજ્ઞાન, કળા અને વ્યવસાય શા માટે કહેવામાં આવે છે। શું કહે છે કે ભાઈ સંચાલન છે તો એને વિજ્ઞાન, કળા અને વ્યવસાય શા માટે કહેવામાં આવે છે। તો થોડીક આપણે વિગતે માહિતી છે એ એક ટોપિકની અંદર મેળવવાનો પ્રયાસ કરીએ તો અહીં તમને પહેલું જ આપેલું છે કે સંચાલન એક વિજ્ઞાન છે। હું કીધું છે કે ભાઈ સંચાલન એક વિજ્ઞાન છે। તો આપણે સૌ જાણીએ છીએ કે ભાઈ જે વિજ્ઞાન છે એ એક શું છે તો કે એક સિદ્ધાંત પ્રમાણે વિજ્ઞાન શું છે તો કે એક સિદ્ધાંત પ્રમાણે। તો સંચાલન પણ કંઈક ને કંઈક એના જેવું છે। હવે શું કહે છે તો ભાઈ સંચાલન છે એ પણ એક સિદ્ધાંત પર આવે અને વિજ્ઞાન છે એ પણ એક સિદ્ધાંત પર આવે। તો એનો મતલબ શું કે વિજ્ઞાન જેવું જ કંઈક કામકાજ છે એ સંચાલનનું પણ છે। તો સંચાલનની અંદર પણ કંઈક વિશિષ્ટ અથવા તો કંઈક અલગ કરવું પડે તો સેમ વસ્તુ છે કે ભાઈ વિજ્ઞાનની અંદર પણ કંઈક નવીનપણું હોય તો સંચાલનની અંદર પણ કંઈક નવીનપણું હોય। તો આ બધી વસ્તુ છે એ શું છે તો ભાઈ વિજ્ઞાન અને સંચાલન વચ્ચે આપણને સામ્યતા એટલે કે એકરૂપતા જોવા મળે છે। એટલા માટે જો ટેરી સાહેબ આપણને શું કહે છે તો કે ભાઈ વિજ્ઞાન અને સંચાલન
સરખું છે. તો થોડીક આપણે આગળ જોઈએ તો અહીંયા આપણે શું કીધું છે કે ભાઈ સંચાલનની અંદર અને વિજ્ઞાનની વિશિષ્ટ પ્રકારના જ્ઞાનની જરૂર પડે, એટલે કે વિજ્ઞાનની અંદર પણ વિશિષ્ટ પ્રકારનું જ્ઞાન હોવું જોઈએ અને સંચાલનની અંદર પણ વિશિષ્ટ પ્રકારનું જ્ઞાન હોવું જોઈએ. તો આ શું છે તો બંનેની અંદર એકરૂપતા એટલે કે સમાનતા છે. બીજી વસ્તુ કીધું છે કે વિજ્ઞાનની અંદર જે હકીકતો હોય એના આધારે આગળ બરોબર કે વધવાનું. તો સંચાલનની અંદર કોણ છે કે ભાઈ હકીકતો છે એને જાણીને જ આપણે ભવિષ્યની અંદર આગળ વધવાનું. બરોબર, હકીકતોને જ્યાં સુધી આપણે ન જાણીએ ત્યાં સુધી આપણે સંચાલનની અંદર આગળ વધી શકીએ નહીં. પછી આગળ કીધું છે કે ભાઈ વિશ્લેષણ એટલે કંઈક વિભાગીકરણ. તો વિજ્ઞાનની અંદર પણ એક એક વસ્તુનું વિશ્લેષણ કરી અને આપણે આગળ વધીએ છીએ. તો ભાઈ સંચાલનની અંદર શું છે તો કે એક એક નાની નાની બાબતો છે એને અલગ કરી વિભાગીકરણ કરી અથવા તો વિશ્લેષણ કરી અને જ આપણે આગળ વધીએ છીએ. પછી શું કીધું છે કે વિજ્ઞાનની અંદર ઘણી વખત છે એ આપણે પ્રયોગોનો પણ આધાર લેવો પડે. તો સંચાલનની અંદર શું છે તો ભાઈ સંચાલનની અંદર પણ ઘણી વખત છે એ આપણે પ્રયોગોનો આધાર લઈ અને આપણે આગળ બરોબર કે ભાઈ વધતા હોય. પછી શું કીધું છે કે ભાઈ વિજ્ઞાન શું કરે છે તો કે જે પણ નિયમ છે એની ચકાસણી કરી અને આગળ વધે છે. તો સંચાલન પણ કંઈક આવું જ કરે છે. શું કરે છે તો કે જે પણ નિયમ છે એ નિયમ જાણી અને ત્યારબાદ છે એ ભવિષ્ય તરફ આગળ વધે. તો આ બધી વસ્તુ છે એ શું છે તો કે વિજ્ઞાન અને સંચાલનની અંદર એક સમાન જોવા મળે છે. એટલા માટે ડોક્ટર જોર્જ ટેરી આપણને શું કહી જાય છે ભાઈ સંચાલન શું છે કે સંચાલન એ વિજ્ઞાન છે. થોડું આગળ જોઈએ તો અહીંયા આપણે શું કીધું છે કે ભાઈ જે વિજ્ઞાન છે એ અમુક સિદ્ધાંતો પર કામ કરે. બરોબર, તો વિજ્ઞાનના સિદ્ધાંત છે એની અંદર કઈ કઈ વસ્તુનો ઉપયોગ થાય પણ એ પહેલા આપણે એ વસ્તુનો જાણવાનો પ્રયાસ કરીએ કે ભાઈ સંચાલનની અંદર જે પણ સિદ્ધાંત છે તો એ જે સિદ્ધાંત છે તો એની અંદર આપણને કઈ કઈ વસ્તુનો ઉપયોગ કરવાનો છે તો એ થોડું આપણે જાણી લઈએ. શું જાણવાનું છે તો કે ભાઈ સંચાલનની અંદર જે પણ સિદ્ધાંતો છે તો એ સિદ્ધાંતો છે તો એનો ઉપયોગ આપણે કઈ કઈ વસ્તુ પર કરવાનો છે. તો પેલી જે તમને આપેલું છે કે સિદ્ધાંતો છે તો એનો આપણે સૌપ્રથમ ઉપયોગ ક્યાં કરશું તો ભાઈ માનવ. બરોબર, પછી તો કે ભાઈ કંપનીની અંદર જે પણ યંત્રો અથવા તો જે કંઈ પણ યંત્રો છે બરોબર તો એની ઉપર આપણે ઉપયોગ કરશું. અને ત્યારબાદ આપણને આગળ શું આપેલું છે તો કે ભાઈ મૂડી એટલે કે નાણાં. તો આની અંદર પણ એટલે કે આપણા જે સિદ્ધાંતો છે એની અંદર આપણે મૂડીનો પણ ઉપયોગ કરશું. અને ત્યારબાદ આપણે કીધું છે કે વિવિધ પ્રકારની પદ્ધતિઓ અથવા તો રીતો તો આનો પણ આપણે સિદ્ધાંતની અંદર ઉપયોગ કરશું. તો ખાસ યાદ રાખવાનું કે સંચાલનની અંદર જે પણ સિદ્ધાંત છે એની અંદર મુખ્યત્વે આમ જોઈએ તો ચાર વસ્તુનો ઉપયોગ થશે. કોણ ભાઈ માનવ, નાણાં, યંત્ર અને વિવિધ પ્રકારની પદ્ધતિઓ અથવા તો વિવિધ પ્રકારની રીતો. તો આ ચાર વસ્તુનો છે એ આપણે સંચાલનના સિદ્ધાંતોની અંદર ઉપયોગ કરીશું. પછી અહીંયા નામ આપેલું છે ડોક્ટર જોર્જ ટેરી. આ એક વાણિજ્યની અંદર વિદ્વાન છે. તો એ આપણને ભાઈ સંચાલન એક વિજ્ઞાન છે તો એના વિશે આપણને બરોબર કે શું કહે છે તો એ આપણે ખાસ યાદ રાખવાનું છે. ડોક્ટર જોર્જ ટેરી આપણને એવું કહે છે કે વિજ્ઞાન વ્યક્તિને જાણવાનું શીખવે છે. શું કહે છે તો કે ભાઈ વિજ્ઞાન છે એનું કામ શું છે તો કે ભાઈ વ્યક્તિને નવી વસ્તુ જાણવી. એટલે કે વિજ્ઞાન શું કરે છે તો કે ભાઈ વ્યક્તિને જાણવાનું શીખવે છે. એવું આપણે નથી કહેતા પણ કોણ કહે છે ડોક્ટર જોર્જ ટેરી. તો આ વાત થઈ કે ભાઈ સંચાલન છે કે સંચાલન એક વિજ્ઞાન છે. બરોબર, પછી આપણે આગળના જે પોઈન્ટ એના તરફ જઈએ તો અહીંયા આપણને શું કીધું છે તો ભાઈ સંચાલન એક કળા છે એટલે કે સંચાલન એક આર્ટ છે. તો આવું આપણને શા માટે કહે છે તો પેલી થોડી માહિતી છે એ આપણે મેળવવાનો પ્રયાસ કરીએ. તો કે ભાઈ કળા તો કળા છે એ દરેક વ્યક્તિ પાસે કંઈક અલગ અલગ વિભાગની અંદર અથવા તો અલગ અલગ કાર્યની અંદર હોઈ શકે. દરેક વ્યક્તિ પાસે જે કંઈક પણ કળા હોય
એ કોઈ એક વિભાગની અંદર બધા પાસે હોય, બરોબર? તો અહીંયા આપણે ખાસ ધ્યાન આપવાનું છે કે આપણે વાત કરવાની છે ભાઈ કોની, તો કે ભાઈ કળા એટલે કે આર્ટ. તો પેલી આપણે ઈ વાત કરી, અહીંયા આપણે શું કીધું છે કે કળા એટલે કોઈ વ્યક્તિ પાસે જે તે વિભાગમાં કામ કરવાની નિપુણતા. કોઈ એક વિભાગની અંદર આપણે સારામાં સારું કાર્ય છે એ કરી શકીએ છીએ, તો એનો મતલબ શું થાય તો આપણે એ વિભાગની અંદર કાર્ય કરવાની નિપુણતા છે, એટલે એને આપણે શું કહીએ છીએ તો કે એ વિભાગની અંદર આપણે કાર્ય કરવાની આપણી પાસે આવડત છે અથવા તો કળા છે, જે અન્ય વ્યક્તિ પાસે હોય નહીં. બરોબર? હવે ખાદ્ય આપવાનું છે કે જે વ્યક્તિ પાસે કોઈ વિભાગની અંદર કાર્ય કરવા માટે કળા હોય, તો એની પાસે બીજી કઈ કઈ વસ્તુ ભાઈ હોવી જોઈએ. તો એની પાસે ભાઈ શું હોવું જોઈએ કે પહેલી વસ્તુ આપણને આપેલી છે પુણ્ય, બીજી વસ્તુ આપેલી છે કે એ વિભાગની અંદર આવડત હોવી જોઈએ, પછી તો કે એ વિભાગની અંદર કામ કરવા માટે જે કૌશલ્યની જરૂર પડે એ પણ હોવા જોઈએ, અને ત્રીજી જે ભાઈ આગળની વસ્તુ આપેલી છે કે વ્યક્તિ પાસે ચતુરાઈ પણ હોવી જોઈએ. આ ચારે ચાર ગુણ છે કે કોઈ એક વ્યક્તિની અંદર જ્યારે હોય અને કોઈ એક વિભાગની અંદર એક કાર્ય કરવા માટે નિપુણ હોય, તો એને આપણે કહી શકીએ કે એ વ્યક્તિ છે આ વિભાગની અંદર સારામાં સારી જે કળા છે એ ધરાવે છે. થોડું આગળ જોઈએ કે અહીંયા આપણે શું કીધું છે કે ઘણી વખત છે એ માત્ર ને માત્ર જે પુસ્તકનું જ્ઞાન છે એ ઘણી વખત વ્યક્તિ માટે પર્યાપ્ત છે નહીં. એટલે ઘણી વખત છે એ આપણે પુસ્તકની બારે બારનું જ્ઞાન પણ હોવું એ આપણા માટે હિતાવહ છે. હવે અહીંયા જે જોર્જ પેરી સાહેબે કીધું એ જ વસ્તુ અહીંયા આપણે જોર્જ પેરી સાહેબ છે એ કઈ કળા માટે કહે છે. તો કે ભાઈ શું કહે છે તો કે ડોક્ટર જોર્જ પેરી આપણને કળા માટે એવું કઈ કહે છે કે ભાઈ કળા વ્યક્તિને કામ કરવાનું શીખવે છે. શું કહે છે ડોક્ટર જોર્જ પેરી કહે છે કે જે કળા છે એ વ્યક્તિને શું તો કે ભાઈ કામ કરવાનું શીખવે છે. કઈ રીતે આપણને જે તે વિભાગની અંદર કામ કરવું આ આપણને શીખવી જાય કોણ તો કે ભાઈ કળા. અને એવું આપણને કોણ કહે છે ડોક્ટર જોર્જ પેરી. પછી અહીંયા આપણને થોડીક બીજી માહિતી આપેલી છે કે જે સંચાલન છે એ કોઈ શુદ્ધ ભૌતિક શાસ્ત્ર નથી કે શુદ્ધ કોઈ શિલ્પી નથી અથવા તો કોઈ શુદ્ધ શિલ્પ નથી, કોઈ શુદ્ધ ભૌતિક શાસ્ત્ર પણ નથી અને કોઈ શુદ્ધ શિલ્પ પણ છે નહીં. તો આપણે ખાસ યાદ રાખવાનું રહેશે. તો આ બે વસ્તુ છે શું તો બે સંચાલન એક વિજ્ઞાન પણ છે, સંચાલન એક કળા પણ છે. ડોક્ટર જોર્જ પેરી સાહેબ છે કે આપણને વિજ્ઞાન વિશે શું કહે છે તો કે વિજ્ઞાન વ્યક્તિને જાણવાનું શીખવે છે, અને કળા વિશે શું કહે છે કે કળા વ્યક્તિને કામ કરવાનું શીખવે છે. બરોબર? તો બંને વસ્તુ છે એ આપણે યાદ રાખવાનો પ્રયાસ કરીશું. પછી આગળ તમને આપેલું છે તો શું કીધું છે કે સંચાલન એક વ્યવસાય. થોડુંક જાણીને આપણે અજીબ લાગે કે સાહેબ વિજ્ઞાન અને કળા તો ઠીક પણ વ્યવસાય કેમ, તો થોડીક આપણે એના વિશે પણ ઇન્ફોર્મેશન મેળવવાનો પ્રયાસ કરીએ. તો અહીંયા આપણે શું કીધું છે કે સંચાલન એક વ્યવસાય છે. તો ભાઈ પહેલી વસ્તુ કઈ કે ભાઈ વ્યવસાય એટલે શું તો કે જે તે વિભાગની અંદર કોઈ પણ એક આપણે પદવી છે એ મેળવવી, એટલે કે ડિગ્રી મેળવવી, અને એ ડિગ્રી મેળવ્યા બાદ જે આપણી પાસે આવડત હોય, જે આપણી પાસે કામ કરવાની આવડત હોય, આ આવડત છે એના દ્વારા કોઈ સમાજનું આપણે સમાજને લાભ આપીએ. શું કરીએ છીએ કે આપણે સમાજને લાભ આપીએ છીએ, અને એ લાભ છે એના અથવામાં આપણે સમાજ પાસેથી શું લઈએ છીએ તો કે
ફી અથવા તો નાણાં લે છે, આવી એક પ્રક્રિયા એને આપણે શું કહેશું? તો કે વ્યવસાય કહેશું. હજી પણ સમજી લઈએ કે કોઈ પણ એક વિભાગની અંદર આપણે ડિગ્રી અથવા તો એક પદવી છે એ પહેલા આપણે પ્રાપ્ત કરીએ છીએ. એટલે કોઈ જે કોઈ પણ એક કાર્ય છે એની અંદર આપણે શું આવી જાય કે આવડત આવે છે, અને એ જ આવડતનો લાભ છે એ આપણે કોને આપવાનું છે? તો કે ભાઈ સમાજને. અને એ લાભ આપણે સમાજને આપીએ છીએ, અને અથવા આપણે શું લઈએ છીએ? તો કે ભાઈ સમાજ પાસેથી ફી અથવા તો નાણાં લઈએ છીએ. તો આને આપણે શું કહીએ છીએ? કે વ્યવસાય. બે ત્રણ ઉદાહરણ જોઈએ. દાખલા તરીકે આપણે જોઈએ કે ભાઈ ડોક્ટર. તો ડોક્ટર પાસે શું છે? તો કે ભાઈ ડોક્ટર પાસે એક શું છે? તો કે જે તે વિભાગની એક પદવી છે, બરોબર? અને શું છે? તો કે માની લો કે ભાઈ ડોક્ટર છે તો એની પાસે એમબીબીએસ હોય. તો એમબીબીએસ શું છે? તો કે એક પ્રકારની પદવી અથવા તો એક પ્રકારની ડિગ્રી છે. એટલે આની ઉપરથી સાબિત શું થાય કે આ વ્યક્તિ છે એને શું? તો કે ભાઈ ડોક્ટરનું જે કાર્ય છે એ સંપૂર્ણપણે કરતા આવડે છે, અને આ જે કાર્ય છે એનો લાભ છે એ સીધો ભાઈ ડોક્ટર છે કોને આપે? તો કે ભાઈ સમાજને આપે. પણ સમાજ પાસેથી શું લે છે? તો કે નાણાં અથવા ફી લે છે. તો જે ડોક્ટર છે, બરોબર, તો એ શું છે? તો કે ડોક્ટર છે એ પોતે શું કરે છે? વ્યવસાય કરે છે. શું કરે છે? વ્યવસાય કરે છે. ડોક્ટર છે ધંધો નથી કરતો, પણ શું કરે છે? એ બરોબર, તો કે વ્યવસાય કરે છે. થોડુંક આગળ જોઈએ તો આગળ તમને આપેલું છે બીજું ઉદાહરણ જોઈએ તો કે ભાઈ કંપનીની અંદર સીએ એટલે કે ચાર્ટર્ડ એકાઉન્ટ. તો ચાર્ટર્ડ એકાઉન્ટ છે તો આનું ભાઈ કામ શું? તો કે ચાર્ટર્ડ એકાઉન્ટ છે એને આખા વર્ષના વાર્ષિક હિસાબો છે એની ગણતરી કરવી, અને કંપનીની અંદર જે ખાનગી માહિતી છે એ અન્ય કંપનીને ક્યારે પણ શેર ન કરવી. એટલે કે ભાઈ ક્યારે પણ આપવી નહીં. એટલે ખાનગી જે પણ વસ્તુ છે, બરોબર, તો એની પોતાની પાસે ગુપ્ત રાખવી. તો આ કામ છે કોનું છે? તો કે ભાઈ સીએ. તો સીએ છે તો સીએ બનવા માટે આપણે શું કરવું પડે? તો કે ડિગ્રી મેળવવી પડે. એની અંદર એટલે કે સી ની કામગીરી છે એની અંદર આપણે આવડત પણ હોવી જોઈએ, અને આ જ આવડતનો લાભ છે એ આપણે ભાઈ કોને આપીએ છીએ? તો કે ભાઈ સમાજને આપીએ છીએ. અને એના અથવામાં આપણે શું લઈએ છીએ? તો ભાઈ સમાજ પાસેથી ફી અથવા તો નાણાં લઈએ છીએ. તો આને આપણે શું કહીશું? એ વ્યવસાય છે, બરોબર? ઓકે. પછી થોડું ભાઈ આગળ જોઈએ તો અહીંયા તમને વ્યવસાયની અમુક લાક્ષણિકતાઓ છે આપેલી 5 જેટલી. તો એ પણ આપણે વિગતે એક એક છે કે આપણે જોવાનો પ્રયાસ કરીએ. તો પહેલી તમને લાક્ષણિકતા આપેલી છે તો કે શું કીધું છે? પહેલી લાક્ષણિકતા કે વિશિષ્ટ પ્રકારના જ્ઞાનની જરૂર. ક્યાં? તો કે ભાઈ વ્યવસાય છે તો એની અંદર કોઈ પણ વ્યક્તિ પાસે શું હોવું જોઈએ? તો ભાઈ વિશિષ્ટ પ્રકારનું જ્ઞાન. જ્યાં સુધી તમારી પાસે વિશિષ્ટ પ્રકારનું જ્ઞાન નહીં હોય ત્યાં સુધી છે એ તમે વ્યવસાયની અંદર કામગીરી કરી શકશો નહીં. તો અહીંયા આપણે જોઈએ કે ભાઈ માની લો કે ડોક્ટર છે તો એની પાસે વિશિષ્ટ પ્રકારનું જ્ઞાન મેળવવા માટે કઈ પદવી હોવી જોઈએ? તો અહીંયા ખાસ ધ્યાન આપવાનું એમબીબીએસ, એમએસ, આ બધી છે એ વિવિધ પ્રકારની, બરોબર, કે જે છે પદવીઓ એ એની પાસે હોવી જોઈએ. પછી તો કે ભાઈ કંપનીની અંદર જે ચાર્ટર્ડ એકાઉન્ટ છે તો એની પાસે શું હોવું જોઈએ? તો કે સીએ ની પદવી હોવી જોઈએ. પછી તો કે આપણે હજુ પણ જોઈશું આગળ કે ભાઈ કંપનીની અંદર જે સંચાલન કરનાર વ્યક્તિ છે, સંચાલક, તો એની પાસે છે એ બીબીએ
ઘણી વખત પરીક્ષાઓની અંદર આના નામ છે એ આપણી સમક્ષ આવતા હોય તો કે બીબીએ એટલે શું તો કે બેચલર ઓફ બિઝનેસ એડમિનિસ્ટ્રેશન અને એમબીએ એટલે શું તો કે માસ્ટર ઓફ બિઝનેસ એડમિનિસ્ટ્રેશન તો આ બંને જે આખા નામ છે એ આપણે યાદ રાખવા એ ખૂબ જ અગત્યના છે બરોબર એટલે આપણે એ શું યાદ રાખવાનું છે કે ભાઈ કોઈ પણ વ્યવસાયની અંદર વિશિષ્ટ પ્રકારના જ્ઞાનની જરૂર પડે અને જ્ઞાન મેળવવા માટે શું હોવું જોઈએ તો કે જે તે વિભાગની અંદર આપણું જ્ઞાન છે તો એના માટે આપણી પાસે શું જોઈએ તો કે પદવી પણ હોવી બરોબર જ્યાં સુધી પદવી નહીં હોય ત્યાં સુધી તમે કોઈ પણ પ્રકારનો જે વ્યવસાય છે કરી શકશો નહીં આગળ જોઈએ બીજો મુદ્દો તમને આપેલો છે કે જ્ઞાનમાં વૃદ્ધિ અને સંશોધન તો વ્યવસાયની અંદર શું થાય છે તમે જેમ જેમ વ્યવસાયની અંદર કામ કરો એમ તમારું જ્ઞાનની અંદર શું થાય છે તો ભાઈ જ્ઞાનની અંદર વધારો થાય છે અને સાથે સાથે આપણા જ કાર્યોની અંદર આપણે નવા નવા સંશોધન પણ કરી શકીએ છીએ તો આની પાછળ શું છે કારણ કે આની પાછળનું કારણ એક જ છે કે આપણે આપણા વ્યવસાયની અંદર શું મેળવીએ છીએ તાલીમ મેળવીએ છીએ એટલે તાલીમથી આપણને શું લાભ થાય કે આપણા જ્ઞાનની અંદર વધારો પણ થાય અને આપણે આપણા કાર્યની અંદર કંઈક નવા પ્રકારના સંશોધન પણ કરી શકીએ છીએ તો આ બંને પ્રકારના જે લાભ છે એ આપણને ક્યાં મળે છે તો કે વ્યવસાયની અંદર મળે છે પછી આગળ જોઈએ તો ભાઈ લાક્ષણિકતા નંબર 3 તો અહીંયા તમને શું કીધું છે કે વ્યવસાય મંડળો ઘણી વખત આપણે સાંભળતા હોઈએ કે વિવિધ પ્રકારના શું હોય છે કે ભાઈ મંડળો હોય છે તો આપણને એવું થાય કે સાહેબ વ્યવસાયની અંદર પણ મંડળો હોય તો કે હા તો કે ભાઈ વ્યવસાયની અંદર પણ આપણા ભારત દેશની અંદર અથવા તો વિશ્વની અંદર ઘણા બધા જે મંડળ છે એ વર્તમાનમાં કાર્યરત છે એટલે શું તો કે ભાઈ વ્યવસાય છે કઈ રીતે કરવો સંચાલન છે એ કઈ રીતે કરવું આ બંને વસ્તુની શું આપે છે કે બંને વસ્તુની અંદર શિક્ષણ પણ આપે છે કોણ તો કે વ્યવસાય મંડળ અને શિક્ષણની સાથે સાથે શું આપે છે તો કે વિદ્યાર્થીને તાલીમ પણ આપે છે એટલે વ્યવસાય જે મંડળો છે એ વિદ્યાર્થીને વ્યવસાય બરોબર કે ભાઈ કરવા માટે શું આપે છે તો ભાઈ શિક્ષણ પણ આપે છે અને તાલીમ પણ આપે છે આ બંને વસ્તુ આપે છે કોણ તો કે વ્યવસાય મંડળ એને અહીં તમે ઉદાહરણ આપેલું છે કે IIM શું આપેલું છે IIM તો આનું પણ આપણે ખાસ આખું નામ છે યાદ રાખવાનો પ્રયાસ કરીશું શું થશે ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ હજી ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ તો આ જે IIM છે એ શું કરે છે કે કોઈ વિદ્યાર્થીઓને શિક્ષણ પણ આપે છે અને સાથે સાથે શું આપે છે તો કે ભાઈ વિદ્યાર્થીઓને તાલીમ પણ આપે છે IIM છે એ આપણા ગુજરાતની અંદર એકમાત્ર સંસ્થા આવેલી છે અને એ પણ ક્યાં આવેલી છે તો આપણે ખાસ યાદ રાખશું કે ગુજરાતની અંદર જે IIM છે એ અમદાવાદ ખાતે આવેલી છે ક્યાં આવેલી છે તો કે ભાઈ અમદાવાદ ખાતે આવેલી છે અને આ IIM છે જે અમદાવાદ છે તો એની સ્થાપના છે એ આપણા બધાના બહલા એવા વિજ્ઞાની જેનું નામ છે વિક્રમ સારાભાઈ તો વિક્રમ સારાભાઈ અમદાવાદ ખાતે IIM ની સ્થાપના કરેલી હતી તો IIM છે તો એનું છે કામ તો કે ભાઈ વિદ્યાર્થીઓને સંચાલન માટે શિક્ષણ આપવું અને શું આપવું તાલીમ આપવું સંચાલન સાથે સાથે શું કે ભાઈ વ્યવસાય છે એ કઈ રીતે કરવો એનું પણ જ્ઞાન આપવું અને એની પણ તાલીમ આપવું બરોબર પછી આગળ જોઈએ તો ભાઈ લાક્ષણિકતા નંબર 4 તો અહીંયા તમને શું કીધું છે કે આચાર સંહિતાનું પાલન હવે હું તમને કહું કે ભાઈ માની લો કે ભાઈ બજારની અંદર મોંઘવારી છે બરોબર તો ભાઈ શું થશે તો ભાઈ ગ્રાહકો છે એ બધા શું કરશે તો ભાઈ આંદોલન કરશે એટલે શું થશે તો ભાઈ બજારની અંદર આચાર સંહિતા લાગી
એટલે શું તો કે આખું બજાર છે એ ધીમે ધીમે શું થશે તો કે ભાઈ બંધ થઈ જશે તો ભાઈ સેમ વસ્તુ છે કે ભાઈ વ્યવસાયની અંદર પણ જો કોઈ પણ આ પ્રકારની ઘટના ઘટે બરોબર તો જેટલા પણ વ્યવસાયની અંદર સભ્યો છે આ તમામ સભ્યોએ આચાર સંહિતાનું પાલન કરવું પડે દાખલા તરીકે આપણે જોઈએ કે માની લ્યો કે એક વકીલ છે જો આ જે વકીલ છે ને એ પણ એક વ્યવસાય જ કરે છે અને વકીલ બનવા માટે એલએલબી આવું છે તો કે એક ડિગ્રી છે અથવા તો આપણે શું કહી શકીએ તો કે આ એક પદવી છે માની લો કે તમામ પ્રકારના જે વકીલો છે એ એક સાથે આચાર સંહિતા ઉપર ઉતરી ગયા એમાંથી માની લો કે 100 જેટલા હતા એમાંથી 90 જેટલા આચાર સંહિતા ઉપર છે અને 10 છે એ આચાર સંહિતા ઉપર ઉતરેલા છે નહીં તો એનો મતલબ શું થાય તો કે આ જે 10 જણા છે ને એને શું કર્યું તો કે ભાઈ આચાર સંહિતાનું પાલન કર્યું નહીં તો આ જે આખી પ્રક્રિયા છે ક્યાંય ચાલે નહીં શું થાય છે તો કે ભાઈ 90 સાથે આ 10 પણ જોડાવું ભાઈ શા માટે તો કે આયા શું છે કે આચાર સંહિતાનું પાલન કરવું એ બધા સભ્યોએ કેવું છે કે ભાઈ ફરજિયાત છે એટલે શું તો ભાઈ ફરજિયાતપણે છે અને અહીંયા તમને ખબર કે ભાઈ લાક્ષણિકતા નંબર 4 આપેલી છે ચોરી 5 આપેલી છે તો આની અંદર આપણે શું કીધું છે તો ભાઈ નૈતિક જવાબદારી હવે ખાસ આપશું ધ્યાન કે ભાઈ નૈતિક જવાબદારી એટલે શું કે ભાઈ માની લ્યો કે આપણે એક વકીલનું કામ કરીએ છીએ તો વકીલનું જે પણ કાર્ય છે તો વકીલના કાર્ય પ્રત્યે આપણે વફાદાર એટલે કે એ કાર્યની અંદર આપણે બેઈમાની કરવી નહીં તો આનો મતલબ શું થાય તો કે આપણે આપણા કાર્ય પ્રત્યે શું છે ભાઈ નૈતિક રીતે જવાબદાર દાખલા તરીકે તમને કહું કે ભાઈ સી તો સીએ છે એને કંપનીના આખા વર્ષના વાર્ષિક હિસાબો છે એની ખાનગી જે પણ માહિતી છે એ અન્ય કંપનીને આપવી જોઈએ નહીં તો આ શું છે તો કે એ કંપની પ્રત્યે શું છે કે સીએ છે એ વફાદાર છે એટલે આ માટે ખાસ ધ્યાન આપવાનું કે દરેક વ્યવસાયની અંદર અથવા તો દરેક વ્યવસાયની અંદર જેટલા પણ વ્યક્તિઓ કામ કરે છે એ લોકોએ પોતાના કામ પ્રત્યે શું રહેવું જોઈએ તો ભાઈ નૈતિક રીતે જવાબદાર રહેવું જોઈએ એટલે શું તો કે ભાઈ પોતાના કાર્ય પ્રત્યે વફાદાર રહેવું જોઈએ તો આમ જોઈએ તો સંચાલન એક વ્યવસાય છે અને સાથે સાથે આપણે એ પણ યાદ રાખવાનું કે જે વ્યવસાય છે તો એની 5 કંઈક અલગ અલગ લાક્ષણિકતા પણ છે લાક્ષણિકતાને આપણે લક્ષણો પણ કહી શકીએ બરાબર આપણે ખાસ યાદ રાખવાનું તો અહીંયા આપણે ખાસ એ વસ્તુનું આપવું ધ્યાન કે શું કે ભાઈ સંચાલન એક વિજ્ઞાન પણ છે સંચાલન એક કળા પણ છે અને શું તો ભાઈ સંચાલન એક વ્યવસાય પણ છે હવે થોડું આપણે આગળ જોઈએ તો અહીંયા આપણે શું કીધું છે તો કે ભાઈ કોઈ પણ કંપનીની અંદર જે સંચાલન છે એ કંઈક 3 વિભાગની અંદર કામ કેટલા વિભાગની અંદર કામ કરે છે તો કે ભાઈ 3 વિભાગની અહીંયા તમને આ છે જ આપેલું બરોબર કે ભાઈ સંચાલન છે એ મુખ્યત્વે 3 સપાટીની અંદર કામ કરે હવે આપણને એમ થાય કે સાહેબ આ સંચાલન છે એ 3 સપાટીની અંદર શા માટે આ પ્રશ્ન આપણને થાય તો એની પાછળ પણ ઘણા બધા કારણો છે કે શું તો કે ભાઈ માની લો કે ભાઈ કંપનીની અંદર એક જ સંચાલક હોય અને એ આખી કંપનીની જે જવાબદારી છે એ કોઈ પણ એક જ વ્યક્તિ ઉપર આપણે મૂકી શકીએ નહીં ભાઈ શા માટે તો કે એક જ વ્યક્તિ છે એ દરેક વિભાગની અંદર અથવા તો દરેક ડેટા વિભાગની અંદર કામ કરી શકે નહીં ભાઈ શા માટે તો કે એક જ વ્યક્તિ પાસે સત્તા પણ હોય છે અને સાથે સાથે શું હોય છે તો કે ભાઈ વિવિધ પ્રકારની જવાબદારીઓ પણ હોય છે તો આ બંને વસ્તુ છે એ એક જ વ્યક્તિ છે એ સંભાળી શકે નહીં તો અહીંયા આપણે બરોબર કે ભાઈ શું કરી દીધું કે એક જ કંપનીની અંદર
સંચાલન સારામાં સારું થાય તો એના માટે શું કર્યું તો કે વિવિધ પ્રકારની સપાટી બનાવી. એટલે અહીંયા આપણે ખાસ ધ્યાન આપવાનું છે કે ભાઈ કોઈ પણ કંપનીની અંદર સંચાલનની અંદર સરળતા લાવવા માટે શું કર્યું છે કે એની અંદર મુખ્યત્વે 3 સપાટી બનાવી. પરીક્ષાની અંદર આપણને MCQ ની અંદર આ ટાઈપનો MCQ આવે કે ભાઈ સંચાલનની અંદર મુખ્યત્વે કેટલી સપાટીઓ આવેલી હોય છે તો આપણો આન્સર શું હોઈ શકે 3. કેટલી 3. હવે આપણે જોઈએ કે ભાઈ સંચાલનની અંદર 3 સપાટીઓ તો છે પણ કઈ કઈ તો ખાસ ધ્યાન આપવાનું છે કે ભાઈ સંચાલનની અંદર જે પહેલી સપાટી હોય છે એને ઉચ્ચ સપાટી કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે ઉચ્ચ સપાટી. જે બીજી સપાટી હોય છે એને શું કહેવામાં આવે કે ભાઈ બરોબર મધ્યમ સપાટી. અને જે ત્રીજી સપાટી છે એને શું કહેવામાં આવે છે તળ સપાટી અથવા તો નિમ્ન સપાટી. જે છેલ્લી સપાટી છે એના બે નામ છે શું ભાઈ તળ સપાટી અથવા તો નિમ્ન સપાટી. આમ કઈ દરેક કંપનીની અંદર સંચાલનની અંદર સરળતા લાવવા માટે 3 પ્રકારની સપાટીઓ છે એ અત્યારે વર્તમાનની અંદર ચાલુ છે. તો હવે આપણને થાય કે સાહેબ 3 સપાટીઓ તો છે પણ 3 સપાટીઓની અંદર કેવા કેવા કર્મચારી છે એ કામ કરે. તો ખાસ યાદ રાખવાનું કે જે પહેલી સપાટી છે કે જેનું નામ આપણે શું આપેલું છે કે ભાઈ ઉચ્ચ સપાટી. તો એની અંદર આપણે જોઈએ કે સંચાલક મંડળ જેને આપણે ઇંગ્લિશમાં કહેવું હોય તો BOD એટલે કે બોર્ડ ઓફ ડાયરેક્ટર્સ. બરોબર. તો સંચાલક જે મંડળ છે આનો સમાવેશ આપણે ક્યાં કરશું ઉચ્ચ બરોબર કે ભાઈ સપાટીની અંદર. પછી અહીંયા આપેલું છે કે મેનેજિંગ ડિરેક્ટર એટલે કે MD. તો આ વ્યક્તિનો પણ સમાવેશ ક્યાં થાય છે તો કે ભાઈ પહેલી સપાટી. પછી અહીંયા આપેલું છે કે ભાઈ GM એટલે કે જનરલ મેનેજર. તો આ વ્યક્તિ પણ ઉચ્ચ સપાટીની અંદર આવે છે. અને અહીંયા તમને આગળમાં આપેલું છે કે જે ઉચ્ચ અધિકારીઓ હોય બરોબર તો એનો સમાવેશ આપણે ક્યાં કરીશું કે ઉચ્ચ સપાટીની અંદર બરોબર કે ભાઈ કરશું. તો આ રીતે આ જે કેટલા છે વ્યક્તિઓ એ વ્યક્તિઓ છે ક્યાં બેસે છે તો કે ભાઈ પહેલી સપાટીની અંદર એ પોતાની કામગીરી છે એ કરતા હોય છે. ત્યાર પછી આપણે જોઈએ કે પહેલી સપાટીથી પછી ક્યાં આવવાનું થાય તો કે એનાથી થોડેક નીચેની સપાટી કે જેનું આપણે નામ શું આપી દીધું તો કે ભાઈ મધ્યમ સપાટી. શું આપી દીધું તો કે ભાઈ મધ્યમ સપાટી. તો એની અંદર છે એ પણ ઘણા બધા અધિકારીઓ છે એ કામ કરતા હોય બરોબર. પણ એની અંદર જે પણ અધિકારીઓ છે એ કામ કરે છે તો એ બધા જે અધિકારીઓ છે એ પોતપોતાના વિભાગની અંદર કામ કરે. એટલા માટે આપણે શું કહીએ છીએ તો કે વિભાગીય અધિકારી. તો એની અંદર આપણે જોઈએ કે ભાઈ પેલો વિભાગ એટલે કેવો તો ખાસ ધ્યાન આપવાનું કે પેલો વિભાગ એટલે કે ખરીદ વિભાગ. જે વિભાગની અંદર આપણે કાચા માલની ખરીદી કરવાની હોય બરોબર તો એને આપણે શું કહીશું તો ભાઈ ખરીદ વિભાગ. તો આના જે પણ અધિકારીઓ હોય છે એ હંમેશા ક્યાં બેસે તો કે ભાઈ મધ્યમ સપાટીની અંદર. પછી તો કે વેચાણ વિભાગ. તો આ વિભાગના પણ જે અધિકારીઓ હોય છે તો એનો સમાવેશ ક્યાં કરશું આપણે તો કે મધ્યમ સપાટીની અંદર. પછી આગળ જોઈએ કે નાણાં વિભાગ. તો નાણાં વિભાગની અંદર જેટલા પણ કર્મચારીઓ છે એ તમામ પ્રકારના કર્મચારીઓનો સમાવેશ છે એ મધ્યમ સપાટીની અંદર થાય. પછી આગળ જોઈએ કે કર્મચારી વિભાગ. કર્મચારી વિભાગ એની અંદર પણ જેટલા પણ કર્મચારી છે અથવા તો જેટલા પણ અધિકારીઓ છે એ બધાનો સમાવેશ ક્યાં કરશો આપણે તો ભાઈ મધ્યમ સપાટીની અંદર. તો આવા તો કંપનીના જે કંપનીના કદ હોય ને એ કદ ઉપર ઘણા બધા વિભાગ હોય. તો આ ઘણા બધા જે વિભાગ છે એની અંદર જેટલા પણ અધિકારીઓ છે આ બધા અધિકારીઓનો સમાવેશ છે એ આપણે ક્યાં કરશું તો કે મધ્યમ સપાટીની અંદર કરીશું. એટલા માટે આપણે ટૂંકમાં શું યાદ રાખવાનું તો કે ભાઈ મધ્યમ સપાટીની જ્યારે પણ વાત આવે આપણે ખાસ યાદ રાખવાનું શું કે એની અંદર તમામ વિભાગીય અધિકારીઓ છે એનો સમાવેશ થાય. પછી કોઈ પણ વિભાગ હોય
બાદ જે છેલ્લે હોય એટલે કે એને આપણે શું કહીએ છીએ તો ભાઈ તળ સપાટી અથવા તો નિમ્ન સપાટી તો એની અંદર છે કઈ કે વ્યક્તિનો સમાવેશ થાય તો કે એની અંદર નિરીક્ષકો કે જે છે એ કંપનીની અંદર તમામ પ્રકારનું શું કરે છે તો કે ભાઈ નિરીક્ષણ કરે છે કે ભાઈ કાર્ય છે એ થઈ રહી છે કે કેમ પછી તો કે ભાઈ જોબર પછી તો કે ભાઈ ફોરમેન અને ત્યારબાદ આપણે જોઈએ કે જે આખો મજૂર વર્ગ છે આ બધાનો સમાવેશ છે એ ક્યાં થાય છે તો કે તળ સપાટી અથવા તો નિમ્ન સપાટીની અંદર થાય તો આપણે ખાસ યાદ રાખવાનું કે ભાઈ કંપનીની અંદર સંચાલનની અંદર સરળતા લાવવા માટે કેટલી સપાટી હોય છે તો કે ભાઈ 3 એટલે કઈ કહે ભાઈ ઉચ્ચ સપાટી મધ્યમ સપાટી અને તળ અથવા તો નિમ્ન સપાટી આપણે ખાસ યાદ રાખવાનું કે ઉચ્ચ સપાટીની અંદર સંચાલક મંડળ એટલે કે બોર્ડ ઓફ ડાયરેક્ટર એમડી એટલે કે મેનેજિંગ ડાયરેક્ટર જીએમ એટલે કે જનરલ મેનેજર અને તમામ ઉચ્ચ પ્રકારના અધિકારીઓ તો આ બધાનો સમાવેશ ક્યાં થશે તો કે ઉચ્ચ સપાટીની અંદર અને ત્યારબાદ શું આવશે તો કે બરોબર શું આવશે તો કે મધ્યમ સપાટી તો આની અંદર આપણે શું યાદ રાખવાનું છે તો કે તમામ વિભાગીય અધિકારીઓ તો આ બધાનો સમાવેશ ક્યાં થશે તો કે ભાઈ મધ્યમ સપાટીની અંદર અને અંતે જે આપેલું કે ભાઈ નિમ્ન સપાટી કે ભાઈ અથવા તો શું કીધું કે ભાઈ તળ સપાટી તો આની અંદર છે એ ચાર વ્યક્તિઓનો આપણે અહીંયા સમાવેશ બરોબર તો એક બાજુ કોણ તો ભાઈ નિરીક્ષકો જોબર ફોરમેન અને મજૂર વર્ગ આ બધાનો છે એ આપણે સમાવેશ ક્યાં કરવાનો છે ભાઈ નિમ્ન અથવા તો તળ સપાટીની અંદર તો આ જે આપણો લેક્ચર નંબર 3 હતો એની અંદર આપણે ખાસ યાદ રાખવાનું કે ભાઈ શું વસ્તુ આવી ગયું તો કે સંચાલન એક વિજ્ઞાન છે સંચાલન એક કળા છે સંચાલન એક વ્યવસાય છે અને વ્યવસાયની જે કંઈ પણ લાક્ષણિકતાઓ છે એ અને બીજી વસ્તુ કે ભાઈ સંચાલનની વિવિધ સપાટીઓ એટલે કે ભાઈ સંચાલન છે તો એની સપાટીઓ પર કે ભાઈ કેટલી છે ભાઈ 3 તો કેટલી વસ્તુ છે એ આપણે ફરજિયાતપણે યાદ રાખવાની છે અને પાઠ્યપુસ્તકની અંદર આ બધા જે કંઈ જે પોઈન્ટ એ બધા આપણે લિંક પણ કરી દેવાના છે બરોબર તો આ સાથે આપણો અહીંયા ક્લાસ છે એ આપણે પૂર્ણ કરીએ છીએ જય સોમનાથ જય